નાગેશ્રી વાડી વિસ્તારમાં અંદાજે 1500 જણા લોકો કાયમી માટે વસવાટ કરે છે. લોકોની એવી માંગ છે કે દીપડાઓ અને સિંહોને પાંજરે પૂરી અને જંગલ વિસ્તારમાં લઈ જવામાં આવે. ત્યારે અવારનવાર ગામ તરફ જવા માટે થતું હોય છે અને એના માટે દીપડા પકડી જાય તો કાયમી માટે ખેડૂને ભય દૂર થઈ જાય. તેથી રાતના સમયે નીકળવા માટે ખેડૂતોને કાળના મોઢામાંથી પસાર થવું પડે છે. વન વિભાગ વારંવાર દીપડાઓને પાંજરે પૂરીને લઈ જાય છે, પણ પ્રશ્ન એનો એ જ આવી રહે છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે દીપડાઓ હિંસક પ્રાણીઓથી કાયમી મુક્તિ આપવામાં આવે. નાગેશ્રીમાં બાગાયત ખેતી ઘણી છે અને બાળકોને ભણવા જવા માટે કાયમી ભય રહે છે. ખેડૂતોની માંગ છે કે પાંજરા મૂકી દીપડાઓ અને સિંહને પકડીને દૂર કરવામાં આવે. હું જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામનો રહેવાસી. મારું નામ સામત મોઘાભાઈ સોલંકી. કે નાગેશ્રીમાં અલગ અલગ વાડી વિસ્તારમાં ઘણા લોકો વસવાટ કરે છે. જૂના પાદર વિસ્તાર છે, કપાણ વિસ્તાર છે, ઘણા બધા વિસ્તારો એવા છે કે ત્યાં નાનો વર્ગ બધો વાડીઓમાં નિવાસ કરે છે અને દીપડાના ત્રાસથી ખૂબ બધા ત્રાસી ગયા છે. ત્યારે અગાઉના સમયમાં અમારે એક દીકરીનો પણ ભોગ લીધો હતો. ઘણા બધા લોકોને ઈજા પહોંચાડેલી છે. એવામાં ગઈ 17 તારીખે મારો કૂતરાનો ભોગ લીધો છે. 18 તારીખે ભૂપતભાઈ પરમારની વાસળીનો ભોગ લીધો છે. અને જે અમારી વાડી વિસ્તારમાંથી આ નાના નાના ભૂલકા 3-4 કિલોમીટર કાયમિક માટે હાલીને આવે છે અને એ જંગલ વિસ્તાર આવે છે અને એમાં દીપડાના રહેણાંક વિસ્તાર છે. તો આગળના સમયમાં આ ભૂલકા કોઈ દીપડાનો ભોગ ન બને એટલા માટે વન વિભાગ, આરએફઓ તથા સરકારશ્રીને મારી 2 હાથ જોડીને વિનંતી કે અમારા વિસ્તારમાંથી દીપડા પકડી જાય અને પકડી ગયા પછી ફરીવાર અમારા ઇલાકામાં ન છોડે એવી મારી 2 હાથ જોડીને પ્રાર્થના છે. જેડીસી ન્યૂઝ સાથે કાળુ શાહ કનોજિયા, જાફરાબાદ.